જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે શ્રી દીપેશ્વરી માતાના મંદિરે ઉંટરડા। તો અત્યારે હાલ તો તમે જોઈ શકો છો, હું અમદાવાદથી કપડવન નીકળી રહ્યો છું। કપડવન એટલા માટે કે મિત્ર આપણે એક જયેશભાઈ આપણા ખાસ મિત્ર છે, તેમને ત્યાંથી લેવાના છે, ત્યાંથી અમે બંને મિત્ર જોડે જઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે જયેશભાઈને મળી ગયા છે અને અત્યારે હાલ હવે નાસ્તો કરીને આપણે પછી નીકળ્યા છીએ। અત્યારે હાલ કપડવન છે, જોઈ શકો છો તમે। ઓકે, તો મિત્રો મળીએ આગળ ઉંટરડા। ફાઇનલી મિત્રો આપણે લેબ ઉંટરડા પહોંચી ગયા છીએ। તમને બતાવું, અહીંયાથી આપણે જવાનું છે આગળ મંદિરના દર્શન કરવા માટે। ગાડી ક્યાં મૂકી જુઓ મિત્રો, તમે જોઈ શકો છો આપણે ઉંટરડા પહોંચી ગયા છીએ અને આજુબાજુમાં તમે દુકાનો વગેરે બધું જોઈ શકો છો। કેટલું બધું પબ્લિક આવે છે। દર પૂનમે જે મંદિર છે ને ઉંટરડા, ત્યાં આગળ પબ્લિક આવતું જ હોય છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દીપેશ્વરી માતાના દર્શને। તો તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે। આજે પૂનમનો દિવસ છે અને તમે જોઈ શકો છો કે બહુ બધું પબ્લિક અહીંયા તમને દેખાઈ રહ્યું છે। તો એકવાર જરૂરથી આવો મા દીપેશ્વરીના આગળ દર્શન કરવા। જય કોઈ બોલો નહીં, હું નથી લાગેલો। अगरबत्ती 60 रुपया, अगरबत्ती 60 रुपया, अगरबत्ती 60 रुपया, 60 रुपया, 60 रुपया, अगरबत्ती 60 रुपया, अगरबत्ती 60 रुपया, अगरबत्ती 60 रुपया, अगरबत्ती 60 रुपया, 60 रुपया, 60 रुपया, 60 रुपया, अगरबत्ती 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 60 रुपया, લાઈક કરો અને 60 रुपया, 60 रुपया, अगरबत्ती 60 रुपया, अगरबत्ती 60 रुपया, अगरबत्ती 60 रुपया, 60 रुपया, 60 रुपया, अगरबत्ती 60 जगह
તમને લઈ આલું મારે આવવાનું છે તો ઉપર લઈ લે. તો મિત્રો તમે જોઈ શકો છો કે બહુ મોટી લાઈન છે. આશરે 10 થી 15 મિનિટ લાઈનમાં અમારે ઊભું રહેવું પડશે. દોસ્તો તમે જોઈ શકો છો કે મારી પાછળ જે આ વડ દેખાઈ રહ્યો છે તેની ઉપર કેટલી ચૂંદડી માતાજીની બોધેલી છે. તે અહીંયા ભાવિ ભક્તો જે માનતા રાખે છે તે માનતા પૂરી થતાં બાદ અહીંયા તે ચૂંદડી બોધવામાં આવી છે. તો તમે અહીંયા તે ચૂંદડી અહીંયા જોઈ શકો છો અને વિડીયામાં બન્યા રહો. તો મિત્રો આપણે ફાઇનલી ઉંટેડા દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક, મતલબ હજારોમાં પબ્લિક આવે છે મિત્રો. અને તમે આજુબાજુનો નજારો પણ જોઈ શકો છો, તમને બતાવી શકો છો. ये अलग अलग फेसिंग है. જો મિત્રો તમે અહીંયા ઉંટેડા દીપેશ્વરી માતાના મંદિરે આવ્યા છો તો અહીંયા ફ્રીમાં ભોજનાલય પણ આવેલી છે, જ્યાં તમે મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો તેનો તમે લાભ લઈ શકો છો. આ છે મિત્રો, આ છે દીપેશ્વરી માતાના મંદિરના ઉપરનો ગાર્ડનનો તમે નજારો જોઈ શકો છો. કેટલું સરસ અદ્ભુત ગાર્ડનનો નજારો છે. ક્યારેક આવો તો તમે મતલબ 1-2 કલાક નીકળી જાય તો ખબર પણ ના પડે મિત્રો. સારું એન્વાયરમેન્ટ છે મિત્રો. વિશ્વાસ છે અગરબત્તી 1215 ના હાથમાં 10 ના હાથમાં નથી. બધા શું કહે છે કે હા છે 10 ના હાથમાં નથી, ખાલી માથું ધૂમ આવે છે. એ ગુરુ હાચો હા હા એ કમલા એ હાચાને ભેગી ઝૂકી પૂજાય એમ આપે અંદર જે મૂર્ત પર કુસકો આવી બોલો હવે અગરબત્તી 1200 ધર્મની કે પાપને ધર્મની બારે એનું દિલ નાનું હોય કે મોટું હોય? મોટું દિલ મારે 15 જણ ઓળખો છે. 15 મારે પૂજા દેવી છે, 15 ને આશીર્વાદ દેવી છે. 10 છૂટાને બહાર કાઢવા માટે હમણાંથી બોલો ના કહેતા જેલમાં ગણાય કે જંગલમાં ગણાય છે? જેલમાં. તમારા માટે નહીં. બીજું માથું ન મારું. આની જિંદગી આઝાદ કરવા માટે ખાલી મારે 1 લીટર દૂધ જોઈએ. દાદાગીરી કરીને માંગ્યો, એ હાથ જોડી નામ સાંભળીને લેવા જતા નહીં. બીજામાં પૈસા પડ્યા તો કોઈ દેતા નહીં, પૈસો કોઈ ફેંકતા નહીં, ગોળાની અવાજ દેતા નહીં. દૂધ લઉં છું કે બેન ભાઈનું દિલ લઉં છું, એમાં પેલા 15 તો રાજી થયા અને પેલા 10ના પેટમાં તો ટેલિફોન ચાલુ થયું તો વધારે કિલો દૂધ લેવાનો હોય ના હોય દેજો બધા દૂધ ના દેવા જતા નહીં, મંગાવતા નહીં, પૈસો કાઢી આવતા નહીં. જે બોલું આંગળી ખોલ્યો, 15 આંગળી ખોલ્યો, 10 નહીં. 10 ખોલ્યો તો બાપા ફૂટ મારો ઓટોમેટિક બંધ થઈ ગયો.
મારા 10 છે પકડી લો વાંધો નહીં લઈ લઉં છું પપ્પા રૂલ આવજો પપ્પા કોઈને બેન શકતો નથી ને પપ્પા 1 2 3 4 અને આ 5 એક આ રૂમાં અને બીજું કોઈ અભિમાન કરતો એની ખોપડી ઊભો થા વાછડીમાં ચોટી ગઈ છે એ તો શરમ આવે છે મારી મા બેન જેવું સીટના નીચે મૂક્યા હતા એટલે અચ્છા પડી એના ઉપર લગાઈ દે હલાવવાનું નહીં નમસ્કાર કરો ચાલુ થઈ ગયું છે નમે એને નમાય અને ના નમે તો પછી આવ્યો તો છે નથી બોલો બાપા ચાલુ છે બંધ છે ઓટોમેટિક ચાડી મારે ઓટોમેટિક બહાર જાય છે તારું નાકમાં કાઢ હા નાકમાં છે ખેંચી પ્રેમથી જો બોલો બંધ થાય બોલો બાપુજી મહારાજ કી બોલો શ્રી ભોલેનાથ કી खींच ले खींच नहीं माने तो बना दे जंगल का रीच એમ અંગી લે એમ કહી આમ ના કરતો આ ખૂણેથી અમારી બેન ગાડી આ બાબા સુધી જો એટલે બધી આંગળી ઊંચી છે ને બાપા પણ એમાં 10-15 કોની જોડાય તેલ મેં નાગલા દીધા દૂધ નથી વમા જાવ બગતમાં કોની રેતું કે ખબર ન પડે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જોજરીનું જે નદી મેન જે કહેવાય કે જે ઝરણું પણ એકચ્યુઅલી મેં ઝરણું જોવા નહીં મળે એનું કારણ છે કે ત્યાં હાલની કઈ કન્ડિશનમાં કંઈક કારણોસર ત્યાં બંધ કરવામાં આવેલું છે પરંતુ એના વગર પણ જે નદી છે વિસ્તારમાં ત્યાં તમને જવા દે છે તો આપણે જઈએ ને આગળનો તમને વ્યૂ બતાવો મિત્રો બસ गर्मी बो है झांझरीनी आसपासनो नदीनो विस्तार एक्चुअली में झरनू अहींयाथी 2 किलोमीटर दूर है અને હાલ અમે બહુ થાકી ગયા છીએ એટલે જોઈ શકો છો મિત્રો નજારો કેટલો અતિ સુંદર છે આ વાતાવરણ અને આ નજારો માત્ર આ વિસ્તારની અંદર જે ઝાંઝરી વિસ્તાર કહેવાય છે ત્યાં અદ્ભુત નજારો જે નેચરલી અને પહેલાંથી જ પણ આ નજારો છે ને એ આ પ્રમાણે પરિવર્તિત કરે છે દર વર્ષે કહેવાનો મતલબ છે કે દર ચોમાસાની સિઝનમાં એટલું અદ્ભુત સૌંદર્ય રચાય છે કે આપણને અહીંયા આવ્યા તો ટાઈમ ક્યાં નીકળી જાય આપણને કંઈ ખબર જ ના પડે મિત્રો કોઈ વાંધો નહીં ક્યારેક આવો તો મિત્રો આ ઝાંઝરી આવો તો ક્યારેક આ જે નદી છે વાત્રક નદી અને જે ધોધ કહેવાય છે ત્યાં એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો તો આપણે હાલ
કંઈ કરતા તો છે નહીં, પરંતુ નવી યુટ્યુબ ચેનલ બનાવી છે, એમાં નવા નવા વિડીયો અપલોડ કરીએ છીએ અને બની શકે તેટલું સારું કન્ટેન્ટ કંઈક લાવવાનું વિચારીએ છીએ. નવા સારા કંઈક વિડીયો આવે અને કંઈક સારું તમને બતાવીએ એ ટાઈપનું કરીએ છીએ. તો મિત્રો થોડા ચેનલને લાઇક શેર અને થોડું સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે હાલ આપણે આવેલા છીએ, તમને બતાવું કે ઝાંઝરી કે જે અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે, બાયડ તાલુકાની અંદર. અને ત્યાં આગળ તમે ઝાંઝરીમાં તમને કદાચ ખ્યાલ હશે કે ત્યાં ખૂબ જ ફેમસ છે આપણે ઝાંઝરીનું જે ઝરણું. બટ અત્યારે હાલ કેવું છે કે ઝરણાથી અમે 2 કિલોમીટર દૂર છે, પરંતુ એની આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો કે કેટલું સૌંદર્ય અદ્ભુત નેચરલી